નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની નફ્ફાટાઈ સામે આવી। કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગ્ગા વેચી પેટીયું રડતા પરિવાર સામે કર્યો અન્યાય। ફુગ્ગા વેચતા પરિવારને ફુગ્ગા સાથે સાયકલ પણ જપ્ત કરી। પરિવાર સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે આજીજી કરતો રહ્યો, પણ દબાણ શાખાએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવી ઘટના બની। નાનો બાળક સાયકલ છોડાવવા માટે રડતો રહ્યો, પણ પાલિકા તંત્ર એકની બે ના થઈ। શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો છે, પરંતુ પાલિકાને ગરીબ અને શ્રમજીવી દેખાય છે। શહેરના હદ સમાચાર દરવાજા વિસ્તારમાં દબાણોની ભારે ભરમાર છે તે ન દેખાયા, પરંતુ દેખાયો શ્રમજીવી પરિવારો। ફૂટપાથ પર રહી ફુગ્ગા વેચતા શ્રમજીવી પર રોપ જમાવ્યો। આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી। સાયકલ અને ફુગ્ગા લેવા પરિવાર વિનંતી કરતો રહ્યો, પણ દબાણ શાખા ટસની મસ ના થઈ। મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવા ઊની ઉતરતી દબાણ શાખા નાના નાના શ્રમજીવીઓ પર જાડે છે રોપ। અમે ઈચ્છી રહ્યા છીએ તમામના દબાણો દૂર થાય, તેની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ વહલા દવલાની નીતિનો નાજ થવી ન જોઈએ। પાલિકા તંત્રની આ તો કેવી છે કામગીરી। કોંગ્રેસ અગ્રણીએ સમગ્ર મામલે પાલિકા તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપ। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।